સદગુરુ ગોપાલનંદ મહારાજ પધારે સર્વે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ તત્વાતીતમ ગગન સર્વસ્વ हे कामनी कामनी मलम जलम सर्वधीशात्रिभूतम भावातीतम विगुणरहितम सद्गुरुतम नमामि। परमारथ ने कारणे जाहिर सदरूपदी अधिकारी लागશે કાય અધિકારે લાગશે ભાટે કહેતો સર્વ હરિ સાચા
Hare
અને માતાની અને ઝડપ જપે ભલે મંદિરો ગરદણો જરા રાગે હરે માટે મોશે કને માંજાર પકડે એમ પકડી લેવાનો ગાડ હારી સપના જેવી બાજે ઓટો મહેલ જાણી કરો સપના જેવી બાજી રે ફોટો કે જાણી કરો પછી ના ગુમાવો રે પછી તમે ક્યાં જઈ કરો
પરમાત્મા તો લે મુંજાય આરણ છોડદાસ તો હે જે લોકો હોય લુગરો હરણ છોડદાસ તો કે છે આરણ છોડદાસ તો છોડદાસ તો કે છે આમો મનુષ્યાદિ હશે એનો માય વિચાર કરો માગો મનુષ્યાદિ હશે અરે એનો ભાઈ વિચાર કરો સદગુરુ રણ છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. મહાપુરુષો ખૂબ આપણને ચેતાવી રહ્યા અને સમય પણ જાગવા જેવો છે. જો આ સમયની અંદર હજુ મહાપુરુષો તક કહી રહ્યા કે વહી જીવન में જેમ સૂર્ય કે છે સવારમાં ઉગે તો કેટલો કોમળ હોય છે, એનો કિરણો કેટલો કોમળ હોય છે. એટલે આપણા શાસ્ત્રોએ પણ કહ્યું છે કે પહેલો ઉગે હોનાર અને પછીના સમયની અંદર તો એમ કહ્યું છે કે પછી લોડા લાકડાનો જ. એટલે આ જીવન આપણા હાથમાં છે. હજુ આજે હાથમાં છે કે બગડી ગયું. એટલે અહીંયા કહ્યું ચાર ખંડ વિચાર કરતા મોગો મનુષ્ય કે ચાર ખોણી છે મનુષ્યના દેહની નીચે. તો ચાર ખંડનો વિચાર કરતા મોગો મનુષ્ય અવતાર દિવ્ય દેહને પામતા કરો આત્મ તત્વ વિચાર. કે આ દિવ્ય દેહ છે એટલો સુંદર છે, એટલો રળિયારો છે, એટલો મય કોમળ છે. પણ જીવન જેને જે જાગ્યા મહાપુરુષો કે છે કે ભાઈ જીવન में જે જન જાગ્યા એની ભવે ભ્રમણા ભાગ જાગ્યા એ જલ્દી જીત્યા બની ગયા વૈરાગી ભ્રાંતિ વેમને વેગડા કાઢી મોહ માયાને ત્યાં. આ બીજું કશું નહીં. આ ભર્યો ભગવાન તેલ પીવા ગયો પણ છે ને એક આ ભ્રાંતિઓ માનંદીઓ નેકરી જાય બહુ થઈ જાય. ભગવાન એનું મેરે આવે પણ આપણો હોખરો હોય છે. અહીં ખોશેલું હોય, પેન ખોશેલું હોય, પેન ખોશેલું. એટલે પહેલા આપણા ગઈડિયા ખેતી કરતા બધું હોંકડું કરતા. ભાઈ તમે જો એક બારીયામ જેટલી જાતનું હોય એમ આ ભક્તિ છે. ભક્તિ નથી એવી નહીં, 9 પ્રકારની ભક્તિ છે. 12 ભક્તિઓ બહુ પડી છે. પણ આપણા સંતો ભારતમાં જે થયા છે અને ઋષિ મુનિઓનો જે ગેબી મરમ કેવું કે આજે પ્યોર સોનું હોય 24 કે 28 કેરેટનું સોનું હોય એને સોનું જ કહેવાય. પછી એમે કોઈ બીજી વસ્તુ ભરી ના શકે. અને ભેરવે તો વિચાર કરો કે એના કેરેટ ઘટતા વધે નહીં. એમ આપણા ભારતના ઋષિ મુનિઓની જે પરંપરા છે, ભારતનો ભગવાન બહાર નથી,
ભારતનો ભગવાન હાલ છે, અત્યારે છે ને હમણાં પણ છે. અત્યારે માગું પણ એ આપણે વાથાશવાના પડે છે, પડદાશવાના પડે છે. કેમ દેખાતો નથી? કેમ આપણા જીવનમાં આ આવડ કેમ પડી છે? જમાનો આટલો હાઈ ફાઈ છે. જમાનાની અંદર તમે જુઓ કેટલો બધો બદલાવ આવી ગયો તો વિચાર. હજુ માણવાને કશું કરવાનું નહીં. હજુ કશું સંશોધન ચાલુ જ છે. આટલું બધું વિજ્ઞાન જો આગળ વધતું હોય, યંત્ર યુગ છે, આધુનિક યુગ છે, શૈક્ષણિક યુગ છે, અને એ યુગની અંદર જો આપણે આ ભાગવા મારવા રહીએ તો આ મનીખો કાલે રોઈ. કેલેન્ડર આપણા ઘરમાં હોય તો કાયમ એક કોઈનું ઓછું થાય, કાયમ એક કોઈનું ઓછું થાય, કાંઈ એમ કરતો 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 હાવ લાઈટમાં દિવાળી આવી તો એનો ડટ્ટો ભલે નવો, ફરીનું નવું વર્ષ આવવાનું હોય ને તો એનો ડટ્ટો નવો મળે. પણ આ જીવનનો પોન્યો જે ફાટે છે ને એનો ડટ્ટો નહીં મળે. એ ગયો. એટલે કયો સબ નગર સોને કા ભર્યા પારસમણી કી પોળ, તુલસી હરિ ભજન વિના જમરા કરે જમરો. આ વિચાર કરો, એની કિંમત સંતોએ કરી છે, મહાપુરુષોએ કરી છે, સદગુરુઓએ કરી છે. આ ભારતની અંદર 33 કરોડ દેવ છે. 1 2 3 4 નહીં, 33 કરોડ જ્યારે થાય એ વિચારો. 100 લાખ હોય તારી 1 કરોડ થાય. હોબી 64 જોગણીઓ પેલા 3.5 જ પંથ હતા આપણા ભારતમાં. 3.5 જ પંથ હતા. એક જૈન, એક શિવ અને એક વૈષ્ણવ. અડધો જે હતો ને એ શક્તિ. અને શક્તિ વાળાએ જે ચકેડું ફેરવ્યું ને તે પેલા તૈડે ઉપર પાણી ફેરવ્યું. પેલા 3 હતા એ ઉત્તમ. આજે જૈન, શિવ અને વૈષ્ણવ ઓની અંદર આત્મિક કલ્યાણ, તત્વબોધ, એમે પરમાત્માની પ્રાપ્તિ થાય એવું જ્ઞાન પણ. તમને કોઈ કશું કરી શકે એવું આ દુનિયામાં નથી, આ બ્રહ્માંડમાં નથી. કોનાથી બીવો છો? શાનો ભય લાગે છે? શા તમને મય ચિંતાઓ પહેરી ગઈ છે? શા મય એવી બીક પહેરી ગઈ છે? અને વગેરે એના કૃત્રિમ ભય. એક વિચારો, જીવનની અંદર જેવું આવ્યું એવું પ્રસ્થાન છે. આ બધું રહેશે નહીં. આ ઘરો, ચિત્રો, ડોબો, છોકરો બધું આ બધું જ રહેશે. એક માયા પરમાત્માની આ તો છે. અને જે દાર આ પરમાત્મા જીવન હંચેલી લેશે નહીં, તારે વિચાર કરો કે આ જીવનની અંદર તમને પણ અચંબો લાગે કે આવું જીવન છે. તો સંતો તમને પહેલું કે જે છેલ્લે ડાપણ ઉગડવાનું હોય છે, છેલ્લે બંધ થવાનું હોય છે, એ જ સંતો તમને પહેલો એ ડાપણ કે છે કે ભાઈ આગળ ઉગાડ્યા. આપણે નહીં કહ્યું કે રોડ્યા પછીનો ડાપણ કશાય કોકનો નહીં. પછી બેઠા પછી મરી ગયું હોય ને આગળ તમે જુઓ કે મારે ઘણું કરવું હતું, મારે ઘણી સેવા કરવી હતી, મારે ઘણું આમ હોય પાલો પાણી ના, શું કરવાનું? એટલે સંતો કે છે જીવનની અંદર કોઈનું આ સંસારમાં થયું નથી અને કોઈનું થાય એવો ઈરાદો. આ એક માયાનો સંબંધ છે, લક્ષ્મીનો સંબંધ છે, મોહ છે, મમતા છે. બાકી જગતની અંદર સાચો સગો અને ખરો હગો જોવા જાય તો પરમાત્મા સિવાય આ વિશ્વમાં તમારું કોઈ નહીં. આ બધા દેખના વ્યવહાર છે, દેખના સંબંધ છે. જે આવે છે એ જાય છે. તો જાણીએ છીએ કે નવાઈનું નથી. 4 યુગોની ઉપર વીતી ગયા. આજનું આ બ્રહ્માંડની અંદર આ કોયડો છે ને, છતાં આપણા જીવનની અંદર જે લાઈટ થવી જોઈએ, જે જીવનની અંદર હૈયા આપવું જ આવવી જોઈએ, જે જીવનની અંદર મરોડ બેસવો જોઈએ, એ બેસતો. એ માયાનો નશો છે. એ માયાના નશાની અંદર આપણને બીજું ગુજવા નહીં. એક આધી માયાની, અને એ માયાની આધીમાં કેટલાય જીવો
એની અંદર ભૂલા પડી ગયા છે. ભલ ભલા સંસારની માયામાં કઈક ગોથો થઈ ગયા છે. પણ જે સંતના શરણ જાય છે, જે ગુરુનું શરણ અને જે શરણની અંદર સમજ્યા છે, એ જ વિવેક લાયા છે, એ જ જીવન જીવી જાણ્યું છે. અને એમના જીવનમાં કોઈ ત્રાસ આવ્યો નથી કે કોઈ કલેશ આવ્યો નથી. બહાર ભલે કલેશ હોય, કાળ ગમે એટલો કંકાસ હોય, પણ જીવનની અંદર એને કોઈ દાડો એ ભોગવવાનું આવ્યું. જીવન એ રડિયારું માલીને ગયા છે. જીવનની અંદર આનંદ જ ભોગવીને ગયા છે. દેહના દંડ હોમો જોયું નથી, શરીરના કર્મો હોમો જોયું નથી. એટલે જીવન ભક્તિ એવી છે. ભક્તિ આપણે એટલી બધી સરસ સિદ્ધિવાળી હેરતા હેરતા આપણને સિદ્ધિ મળી જાય. એટલે નિયમો આપણે કરી એવા છે. કશું કરવું ના પડે. આસન, ધ્યાન, પ્રાણાયામ, કુંડલી યોગ, આ જે છે એવું જીવન બનાવવું હોય તો બાકી કરવું પડે એવું છે. લોન ઢોર હોય ના ગોટવું હોય તો ડેરો બધું, પણ હમું હેડતું હોય ડેરો બધું જરૂર પડે. મન ના મોનતું હોય, બુદ્ધિ ગાઢ ગળતી હોય, ભજનમાં ના લાગતું હોય, બેઠા બેઠા હને પાત થતો હોય, આવન ડેરા બધું. બાકી ચિત્ત જેનું કે છે ભાઈ શુદ્ધિકરણ ની અંદર આવી જાય. મહાપુરુષો કે છે કે ભાઈ એને ડેરા બોધવાની જરૂર છે. અને જેને આ વિચાર છે એટલી બધી હેલી ભક્તિ, આધ્યાત્મિક સિવાય કોઈ હેલો માર્ગ નથી. આજે આપણે બહાર જોઈએ છીએ, જ્યાં દેવ દર્શને જવું હોય તો જો લાઈનમાં ઉભો રહ્યો, અંતે નંબર લાજો લાજો લખન કોક ધક્કો બહાર કાઢી નાખે, યા તો હો વડવાડ્યો થાય. કોક આગળ પહેરી ગયો હોય તો વડવાડ્યો થાય. વિચાર કરો, જ્યારે સંતોના દરબારમાં એવું કશું છે નહીં. ભલે તમે મહાપુરુષો કે છે સંતની એક દ્રષ્ટિ આ જીવ ઉપર જો પડી જાય તો એનું કલ્યાણ થઈ જાય. કારણ એ જાગતા પુરુષ છે, પ્રગટ દેવ. જ્યાં બ્રહ્મા છે, શિવ છે, વિષ્ણુ છે, સદગુરુ જેવી તેવી મૂર્તિ. સદગુરુ ધારે કરી શકે, સદગુરુ બોલે થઈ શકે. આ સદગુરુની તાકાત. પણ આપણા જીવનની અંદર વિશ્વાસ છે બેહવો જોઈએ. એ મહાકટ આપણે રૂપવાળા જોવા જઈએ છીએ, ગાંઠો મન બોય છે. કોઈનું વાઘાંબરોની અંદર મન બોય, કોઈનું પિતાંબરોની અંદર મન બોય. તો જીવનની અંદર આ જે વસ્તુ છે, વિચાર કરો, ગમેનું કશું છે નહીં. લોકોએ ચિતરી અને લોકોએ આ બધું ગાંઠ ગળ્યા છે. જે કંઈક કર્યું છે કારા માથાના મોનવીઓએ જ આ બધું કર્યું છે. બીજો કોઈ આકાશ પાતાળમાંથી કોઈ ફાટ્યો નથી. હજી વિજ્ઞાન બન્યું છે, જ્ઞાનમાંથી જ વિજ્ઞાન બન્યું છે. તો વિજ્ઞાન બની અને નવું નવું સંશોધન કરી, કેટલા મશીનો, કેટલા કોમ્પ્યુટરો, કેટલા યંત્રો. તમે જુઓ અત્યારના યુગની અંદર જે કામ બળ કરીને ના થઈ શકે એવું કામ કરાથી તો એ મનુષ્ય છે. કોઈ ભગવાન કઈ આયા નથી. એ જ વિચાર જો મગજમાં આવી જાય તો તમને અત્યારે જ ભગવાન બની છે ભગવાન. અને એ ના હોય તો બોલાય એવું નથી. આ શરીર, હાથ પગ કશું હેંડે એવું છે નહીં. પણ એની પર બરોહો નહીં. આ નોય ભગવાન. આ તો પેલા મદારી કહે કે ભાઈ ચાલ ઠેકરાનો રૂપિયો થઈ જાય, ઠેકરાનો રૂપિયો કેમ નહીં થતો? પણ ના થાય એની બધું બહારી જીવનની અંદર મહાપુરુષો કે છે, સંતો આ જીવનની અંદર કે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ પુર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાય. અહીં તમે જુઓ, કોઈ ભગવાનનું ધ્યાન કરવાનું, અહીં કોઈ દેવનું કરવાનું, કોઈ આપણે ક્યાં ચોટ્યા, હવરા નહીં ચોટ્યા, લ્યો શું કરવાનું? અને એવું નહીં, ગુરુ વગરના કરે ચાલે, પણ ગુરુ જેને માથે હોય એવા હવ માં આવ શું કરવું? ના ચાલે. તકર ખાકો તો પછી જા હારો કાયો થયો તો પછી આવજે.
અને એવું જ થાય છે જો બધાય ફરી વળે અને પછી કઈ આશીર્વાદ ના મળે ને તારું મહારાજ કરી નાવા જો જેવન શું થયું તારા બાપનું કપાર થયું હારા હારા ફેરવી ફેરવીને તો એનું મગજ બગાડી જાય છે કશું નતું બોલ પણ આ નવું નવું ચિત્રમણ કરી બાળક હોય તો બાળક આજે આટલું નાનું હોય તો એને જેમનું વારવું હોય એમનું આપણે વારી શકીએ જેમ છોડ હોય એ છોડને આટલો હોય તો એને કેવી રીતે વારવો હોય એવી રીતે વારી શકે તો જીવન में સંસ્કારનું સિંચન થયું આપણા ઋષિ મુનિઓ ભારતની અંદર થયા તમે જુઓ કે આજે છત્રપતિ શિવાજી થયા પૃથ્વીરાજ ચૌહાણ થયા છે રામ થયા છે કૃષ્ણ થયા છે બૌદ્ધ થયા છે મહાવીર થયા છે એ જન્મમાં લઈને હતા પણ એ સંસ્કાર કેવા હતા અત્યારના સંસ્કારો કેવા છે અત્યારે રોટલા બનાવતા બનાવતા મોબાઈલ જુએ છે અહીં લાકડું બોધે છે ને ઓમ મોબાઈલ રાખે છે ભાખરી બનાવે તો એ મોબાઈલ તો પછી એ વિચારો છો વિચાર કરો કે આપણા જ સંસ્કારો ખોટા પડે છે બાકી અત્યારે થવાય એવું છે અકબરે કળિયુગ રહ્યો આવા 1000 કળિયુગ હોય તો એને કોઈ નડી શકવાનો નથી પણ સંસ્કારનું જેવું સિંચન થશે એવું આપણું કે છે કે ભાઈ ફંજન પાક આ જમાનાની અંદર તો જમાનો આટલો બધો ડેવલપ થયો છે પણ જો જમાના પ્રમાણે જમાના વાવંટોરમાં ચડી ગયો ને ખલાસ પછી કોઈનું હોબરે પછી સંતનું નહીં ચાલે કોઈનું નહીં ચાલે કારણ કે એના મગજ મેં ઠસી કારણ કે એ પછી નેગેટિવ વિચાર થઈ જવાય પોઝિટિવ વિચાર નથી જો પોઝિટિવ હોય તો એને કાઢવામાં વાર નથી પણ નેગેટિવ જે પડી જાય છે એ નેગેટિવ કાઢવી એ મહા મુશ્કેલ કાં તો એના જીવનમાં કોઈ ફટકો લાગે તો એ જાગી શકે કાં તો આ જીવનની અંદરથી હારી જાય તો એ પાછો પડે બાકી કોઈ વચ્ચે વાળાનું આમાં ચાલે એટલે મહાપુરુષો પહેલેથી જ કે ખેતરની અંદર જેમ આપણે વિચારીને કે છે કે ભાઈ કેટલું ખેતરની અંદર મહેનત કરી પછી આપણે બીજ ઓમીએ કેમ કે બીજ ફેલ ના જાય એની આપણને ખબર હોય તેની પાછળ કેટલી મહેનત કરીએ તો આ એક બીજ કેવી રીતે કે છે કે ભાઈ એને કરવું એ વિચારો આપણે આલો એ સંસ્કાર આપણે આલો પડે છે બાકી જીવનની અંદર અત્યારના યુગમાં જો વાતાવરણ એટલું બધું પ્રદૂષણ છે એટલું બધું દૂષિત છે કે જીવનની અંદર બગાડ જે જીવનનો છે એ આપણે રોવાય અને એ બગાડ કાઢવા માટે સંતો આજે જાહેરની અંદર જગ જાહેર એમનો ઉપદેશ એવો છે ઘણા એવું કે છે ભાઈ ના મોકલાય સત્સંગમાં ના મોકલાય કથામાં કદાચ એમ લાગી જાય તો કે છે કે ભાઈ એવો મહારાજ થઈ જાય આમ થઈ જાય કે છે આપણો વંશ વેલો વંશ વેલા તારા અમે જો હારા હારા કંઠારી પર જઈને પડ્યા છે ઘણા ના આવો તો વિચાર કરો એક આધ્યાત્મિક એક ધર્મના માર્ગે વરે તો આ જીવનની અંદર કેટલું નામ ઉજ્જવળ થાય છે કેટલી એની બોલબાલા 14 લોકની અંદર એનો ડંકો હોય અહીંયા આગળ જો ડંકો વાગે એવો કઈ ડંકો કોણ વધારે એવું છે કેટલાય ગયા કેટલાય આયા કેટલાય જવાના કોનો ડંકો હોય નહીં વાગે પણ આ માર્ગની અંદર વિચાર કરો કે જીવનની અંદર જે દાતા મેં થયા છે ભક્તમાં થયા છે શુરવીરમાં પણ થયા છે એ જ આ ઇતિહાસના પાનની અંદર છે એ જ આ પૃથ્વી પર પૂજન છે બાકી કેટલાય આ ભૂમિ પર તો કેટલાય જીવો કે છે કે ભાઈ આવા યુગ તો કઈક આગળ કરતા કોઈ એમાંથી કે છે કે ભાઈ જાગૃત થયો નથી વિચાર કરો તો જીવનની અંદર કઈક કરે તો જ એનું નામ ઉજ્જવળ તો જ એની કીર્તિ રહે બાકી આ સંસાર વ્યવહારની અંદર જો જોઈ રહીશું કશું કીર્તિ નહીં કશું નોમાઈ રહી કઈ
કેમ જીવનની અંદર જેને કંઈક કર્યું છે, ભલે એ ભક્ત થયો છે, ભક્ત થઈને ગુરુશરને ગયો હોય તો તમે જો કે ઇતિહાસમાં મહાપુરુષો કે ભલે ના રે પણ ગોમમાં તો રે કે ભાઈ ફલાણા ફર્યા બે ભગત રહેતા હતા ગોમમાં રે પેલામાં પેલપાલું પાહું એવું છે એ ખતરનાકમાં ગણાય. એની ખતરનાકમાં ગણાય એટલે એની નામના ઉજ્જવળતા વાળી નામ. એ ઘેર મરણ થયું, મરણ તો થઈ જાય, અમરણ થયું તે બધાનો આજુબાજુ બધો ફર્યા વાળો આઈ રડા રેડ કરે, પણ જે એને ગેડતી હતી ને તો રડે ગોદા મારે. પેલો બહેરો બીજો હોય ગોદા રાઈડ ને કે રાઈડ કે સાહેબ તો ચોહી આવ્યા એમને આટલું બધું રડવું આવતા તને ચેમ ચકચાવ તારે પેલી કે છે હું શું રડું કે છે મારે આજે સુખનો સૂરજ ઉગ્યો. પી પીન કકરાટ જ કર્યો છે. એ કઈ દાડો મેં એવું નહીં વાપર્યું શાંતિ રોટલો ખાતો હતો. અને મને જેવી રીતે હું દારૂડિયો કોઈ રડું કે છે મને એમ થાય છે કે આજે તો મારે દિવાળીનો દાડો સુખનો સૂરજ ઉગ્યો એટલે મને રડવું આવતું નહીં. તમારા મનમાં દુઃખમાં કે તમે આહો પાહો આવ્યો હમણાં કલાકમાં નહીં થઈ શકે છે પણ મારે કાયમની ડખાઈ ગઈ આવી રકમો છે તો એ શું કરે લોકો મહાપુરુષો કે છે કે ભાઈ કર્મ અનુસારે બુદ્ધિ, બુદ્ધિ ને અનુસારે કર્મ. આ સંસારમાં જેવા કર્મ કરીશું ને એ જ પ્રમાણે હોમું ફળ છે. કોઈ આ દુનિયામાં દુઃખી કરે કે કોઈ નડતર રૂપ હોય કે કોઈ આપણા જીવનની અંદર ભાર રૂપ હોય તો સંતો કે છે એ લાઈન જાહેરમાં બતાવો એનું પ્રમાણ કોણ નડે છે, કોણ કનડગત કરે છે, કશું નહીં. આ તો લોકો કે એમ ગાડ્યું છે લોકો હજે હગું કરીએ તો જેટલું આપણે જોઈ વિચારીને ઘર બેસીએ છીએ કેટલું આપણે વિચારીએ છીએ કેટલું એ કરીએ છીએ અને ધારે આપણને જો ઠીક લાગે નો મેં જો પાકું બેહે તો એમને મોકલે ને એટલે એવો કે ક્ષમતા બેહવા જેવું નહીં પતિ પછી પેલા ગમે એટલું ઊભું કરે તો એમનું ચાલે કારણ કે એ બધું જોઈ ના કારણ કે ઘરનો વ્યવહાર એમનો તમારે બાલનો વ્યવહાર તમને છેતરવાની હોવું જ પડે, ગોમડવાની હોવું જ પડે પણ ઘરવાની કોઈ તો એમને જ પડે. અને તમે જોજો ને એનો અનુભવ કરી કેમ જીવનની અંદર જે જેનો વિષય આપણો વિષય બાંધ્યો છે, આપણો વિષય જીવનની અંદર આપણે બહારથી જોઈએ પણ એ બધું જોઈએ કે માથેથી મોડે તે પગની પોની સુધી જોઈ આપણે ઉપર સોટ્યું જોઈ ના કારણ કે મોણસના વિચારો કેવા અત્યારના યુગમાં વિચારો એટલા બધા એ છે બહુ તમારે પણ શાંતિ નથી. શાંતિ ગઈ છે, શાંતિ કઈ ગઈ નહીં ભાઈ છે પણ એની ઉપર શું ચડી ગયું અસર, ટેન્શન, વિચાર, ચંચલ આવી ઘણા નહીં કહેતા બહુ ટેન્શનમાં આવીએ તો ઘૂંટો પીએ હારી આવી જાય. આપણા વાળા હોવ એવું ના માનવું કે પેલા પીવે છે તો મારું એમ કેવું કે ઘૂંટો પીતા જો ઊંઘાઈ જતી હોય તો પેલો જો ગાતો હોય તો એને ના ઊંઘાઈ જાય હડાહડ એને કશું નહીં થતું. જે ગારે એવા બંગલા બહુ અને જે પીવે છે એ ઘરમાં કશું હારા પાણીઓ લોટું રહેવા દેતા નહીં, ખાલી ખામ બંગારો બોલે અને આ કે છે અમે ક્ષત્રિયનું અમને તું ભેજ ક્ષત્રિય વાળી ચોય વાડમાં પડી રહું છું. ક્ષત્રિય તો થઈ જાય ક્ષત્રિયની સાથે રાખે આ જીવનની પરવા નહીં કરી શરીરનું બલિદાન આપી દીધું છે. તન મન અને ધનથી શરીર કે છે હોપી દીધેલું છે. એના ડંકા વાગે છે, એમના ડંકા વાગે એવા છે વિચારો
સહેજે કુમારી તો હોવી જોઈએ. મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આ જીવન છે, આ જીવનની અંદર શિવ પણ અંદર રહે છે, શક્તિ પણ રહે છે, શાહુર્યતા પણ અંદર છે, શુરવીરતા પણ અંદર છે. પણ જેવું આપણું જીવનની અંદર લક્ષ્ય હોય છે એ જ પ્રમાણે એનું ફળ મળે. કોઈ જીવનની અંદર ખારી શકે કે કોઈ જીવનની અંદર નડી શકે. એ સંતો આ પરમાણ માંગે, કઈ પરમાણ આણા. છ બધી છપ્પર ચોકડીઓ ભેગી હોય તો પરમાણ આણા. ઉડતો હારા માર્ગે વરન તો એ 33 કરોડ દેવ આશીર્વાદ આલે અને 64 શક્તિઓ છે ને એ આશીર્વાદ આલે કે હારું થયું તું ગુરુ શરણે ગયો, તારું કલ્યાણ થઈ જશે. એ આશીર્વાદ કોઈ દાડો શ્રાપ આપે નહીં. એટલે મહાપુરુષો કે છે કોઈ ગુરુ શરણ જાય એનો બેડો પાર, એના પાપનો પલય થાય એનો બેડો પાર. જોત જોતામાં જિંદગી સુધરે, ઊંડા અંતરમાં અનુભવ ઉગડે, પ્યારા પ્રભુના દર્શન થાય એનો બેડો. પણ એ શરણ છોડવું નથી. ઘણા થોડાક પૈસા થયા, થોડુંક થોડુંક સારું થયું, થોડુંક તમારે સાધન સંપત્તિ થઈ અને થોડીક લીલીવાડી થઈ તો એટલે એવા પછી નહીં ભૂલી જાય, આવતાય નહીં. હવે અમારે શું જરૂર? એવા એમ મોનો કા મારી કૃપા થઈ ગઈ. કૃપા નહીં થઈ, અમને હાલતોય આવડે ને લેતોય આવડે. તો એવું ના મોને કા ભગવાન ગાડીઓ થઈ ગઈ એટલે લીલા લે ના, એમને ખેંચતોય આવડે. જેને કે છે ભાઈ રંગના રાજા બનાયા તો રાજાના રંગ કઈ બનાવતો આવડે. એવું ગુજ્જે ઓછો રખાય નહીં. એટલે મહાપુરુષો કે છે ભાઈ આ શરણ છોડો. જીવનની અંદર ગુરુ શરણ એવું છે, આ બ્રહ્માંડની અંદર બીજું બધું છૂટી જાય તો એ આપણને પોહાય, પણ આ શરણ જો છૂટ્યું ને એ પોહાય એવું નથી. ફરી જ્યાં અવતારે જોવા જઈશું અને ફરી આવું મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી આપતું નથી. પણ અત્યારે ગેરંટી અપાય એવી છે, 100%ની ગેરંટી અત્યારે અપાય એવી છે. કારણ કે અત્યારે આપણા હાથમાં બાજી છે, જીવન પણ આપણું છે અને આપણે ધારીએ થઈ શકે એવું છે, આપણે બોલીએ થઈ શકે એવું આપણા હાથમાં હોય. પછી હાથમાં છે છટક્યા પછી તમે જુઓ અત્યારે રોગો જેટલા છે, જેટલા ભોગો કાઢ્યા એટલા રોગો કાઢ્યા. વિચારો જીવનની અંદર કે નસે નસે રોગ છે. 72,000 નાડી છે, 72,000 નાડીની અંદર આ શરીર મેં રોગોથી ભરેલું કારણ. એટલે મહાપુરુષો એમ કે છે કે ભાઈ આયા પહેલા જો તમે જાગો, જાગી જાય અને જ કે છે કિંમત છે. હજુ હંચેલવા રહ્યા છે, હજુ રાહ જોઈને બેસી ગયા છે. સમય આ ટાઈમે ભજન કરીશ, આ ટાઈમે એ કરીશ, તો સમય વિચારો કે જીવનની અંદર કે એ ઘડી આપણી જતાઈ રહ્યા પછી સંતો કહે છે કોઈ તમારો કોટિક ઉપાય કરો તો એ ફેર. અત્યારે જેવું શરીર બેહવું હોય, જેવું વારવું હોય, તમારે 3 કલાક 4 કલાક બેહી રહેવું હોય તો આ શરીર તમને સાથ આપે. પણ પછી અમુક ઉંમર થાય એટલે તમે જો કોઈને કેડ્યો દુખતી હોય, કોઈને આ ઢેસણીઓ દુખતો હોય, ડાયાબિટીસ હોય, બીપી થઈ ગયું હોય, કોઈને કહે છે કે ભાઈ લખો, આ તમે જો રોગો છો ભાઈ શું ભજન કરે? પેલું ભાઈ હણકા ભજન કરવા દે એવું લાગે? ના કરવા દે. તમે જો એ હણકા જ્યાં થયું હોય તો જજો અને પૂછજો, એના હાવ ભાવથી ખબર પડી. પછી એને જીવન જ ના ગમે, મણહોય ના ગમે, ઘરે ના ગમે, કશું. પછી વૈરાગ. કારણ જ્યારે માણસ જિંદગીમાંથી હારી જાય એટલે વિચાર કરો કે એને એક જ મયથી ભાવ ઉભો. કયો ભાવ? કે જેમ મને એમાં શરીરમાંથી છૂટવા. પછી એને કશાય પર પ્રીત ના રહે, કશાય પર મોહ ના રહે, કોઈની પર પ્રેમ ના રહે. એ છેટેરે બહાર રહ્યો આ કર્યા કરે, પણ મય તો એને કઈક કે છે કે ભાઈ વેદનાઓ હોય. એટલે મહાપુરુષો કે છે જીવનની અંદર અત્યારે તમારે કોમળ શરીર છે, અત્યારે જીવનની અંદર શક્તિ પણ આપણી પ્રબળ છે. જ્યાં લઈ જવું હોય ત્યાં આપણને લઈ જવા અમે સમર્થ. લઈ લેજો થોડું. અને જો એની અંદર સમય વીતી ગયો પછી મહાપુરુષો સંતો એમ બોલ્યા છે
કે જવાની જાશે કાયા જજરી થાય અને જજરી થાય એટલે જજરી થવાની નહીં. કબીર સાહેબ જેવા છૂટી પડ્યા કે ભાઈ બીગડી એ બીગડી, એ કોઈ દાડો પાછી સુધરે નહીં. આ દવાઓ ખાય કે તમારે ઇન્જેક્શન મારે તો સુધી હારું રે, પેલા હોમ ફોરા નહીં પેલા પમ્પિંગ કરે તો સુધી હારું રે, પછી એનો પાવર ઉતરી જાય એટલે પાછું ચાલુ હે 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 ચાલુ. એના કરતા શબ્દો કે મોનો લખન પેલા દવાખાના વાળા તો છે ને રાત જોઈ રહ્યા છે. શોની? તમારી અગરબત્તી તમારી જ કરે. તમે એવું ના માનતા કે દેવની અગરબત્તી થાય ના, એ તમારી થાય. જેમ તમે જાઓ તો એમનું જીવન સુધરે એવું છે. દુકાનવાળા અગરબત્તી કરતા હોય તો એ તમારી, કેમ એને ગરાગોની પડી ભગવાનને એને ભૂસે ભમતો હોય. તમે તો જે હોમ એવો અગરબત્તી કરે એટલે તમે જોજો બે હાડ્યા હોય બધો પાછો કર્યા, પાછું અહીં મોડીને પાછું ફરતો 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 બહાર પાછું જે દરવાજો હોય તો પાછું અહીં પાછો ફરતો 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 આવે, છડા પર બેઠો હોય તો પાછું પેલો ગલ્લો હોય તો એ ગલ્લામાં પાછું અને એક અગરબત્તી હરગાવતા થાવ માં હારા કોર્યું અગરબત્તીઓ હરગાવે અંતે પાછો એ ગલ્લામાં અગરબત્તી ગાળીને ગલ્લો બંધ કરી એટલે ધુમાડું જ ના કરવાનું, ધુમાડું જ ના કરવાનું. એટલા બધા પૈસા ભરાઈ દેવાના. ઓના મનમાં કેમ જેટલી મય રે એટલો ગલ્લો ભરાય. ભગવાનને પૂછવા ભમતો ભાઈ, આ તો બધા ઉપલ્યા ડોળ છે. મહાપુરુષો નહીં કહેતા ભાઈ મા પરવાણે ભજનમાં લીધો તાર ચાલ કાઢી લંગડી. આવી લંગડીઓ જેટલો નહીં ચાલશે એ તો ઉપર દેખાય મલમલ, પણ મેં જુઓ તો લારા જ છે. એટલે જીવનની અંદર આ કરવાનું નથી, એ કરવા મોકલ્યા નથી. એ તો મળશે નહીં. અગરબત્તી કરો તોય મળશે, નહીં દીવો કરો તોય મળશે. તમારો ભાવ, તમારો પ્રેમ અને તમારી લગ્ની જો સાચી હશે તો પરમાત્માને કે છે છૂટકો થવાનો. જો આવી અગરબત્તીઓ જેટલાય કરીને ગયા, મારા હોય જેટલાય કરીને ગયા, કોઈ કશું પામ્યા નહીં. શું એટલે ખોટો ડોર બતાવવાની જરૂર છે. આપણી ભક્તિ આધ્યાત્મિક જ્ઞાન, દીવો અગરબત્તી પ્રસાદ આ બધો ભાવ કેમ મૂક્યું છે કે જીવનની અંદર આ પ્રણાલિકા આજથી નહીં આ યુગોથી ચાલતું હોય. કેમ કે એને બીક રહે, એના જીવનની અંદર એક અંકુશ રહે કે હું જેને માનું છું એ કદાચ કે છે મારી પર કૃપાયમાન ના થાય એવો એને ભય. બાકી સંતો કે છે કશું છે નહીં બહાર, ભય આપણામાં છે અને કોપાયમાં નહીં આપણામાં છે. રોમ રૂઠે તો કઈ બાલ્યો રોમ રૂઠવાનો નહીં, આપણો જ રોમ આપણી પર રૂઠે એવો છે. આ બોલે એ જ, બીજો કોઈ નહીં. સંતો જાહેરમાં કે છે બોલે બીજો નથી કોનો ધરીએ, સાધુ સમરણ સત કરો અનુભવે ઉપજે ક્યાં. તમે બીજું ખોર ખોર કરે શું કરવું? મય ખોર તું ઘણા મય જોઈ રહ્યા ભાઈ નહીં એટમ બોમ્બ ફૂટે એવો ભાષા જે છે આ શરીર હાડ માંસ નસો આ ભરેલું છે. મય શું અનુભવ કરવાનું આ સાધન છે. સંતો કે છે કે ભાઈ આ ઊર્ધમુખ કે છે કે ભાઈ કુંડલી જે પડેલી છે અને ઊર્ધમુખ જે સરપણી છે એને જાગૃત કરો અને જાગૃત કરો સત્સંગથી, ભજનથી, સ્મરણથી, ધ્યાનથી. અનેક વખત તમારી જાગૃત થાય તો સંત એને ગેરંટી આલે કે કોઈ દાડો ઊંઘે પણ છતી જાજી હોય તો નકર આમની હાડ ફેટ ઊંધી જાજી હોય ને તો એ હાડ ફેટ બંધ પછી સીધી ના થાય. છતી કોને કહેવાય કે જેને કોઈ ભાવ નથી, જેને કોઈ સંસારમાં સ્વાર્થ નથી, જેને કોઈ સંસારની ઈચ્છા નથી, જેને ભૌતિકતાની અંદર કોઈ સકામ એવો ભાવ નથી, એવાની છતી થાય. બાકી જેટલાય મરી ગયા કરી કારણ કે સમજણ વગરનું જીવન જીવો હજારો
સમજીને બે જ ઘડી તમે જીવો તો કે છે આ બેડો પાર. એમ સમજ્યા વળી જેમ ચકલીઓ જેવી દુર્મન નાય નહીં એમને એવું ગાય કે હો બહુ નહીં બહુ નહીં પછી દડમ જ બોલે. એમને આગળનું જ્ઞાન નથી. એમ સંસારમાં સંસારી જીવને ભૌતિકતા મળી જાય એટલે એની અંદર સુખ છે. પણ એ સુખ નહીં, એ સુખ તો દગો દેનાર છે. એ સુખ તો કાલે ઉઠીને છૂટી જનાર છે. પણ જ્યાં સુખ છે, જ્યાં મબલક ભરેલું છે, કે જ્યાં અખોટું છે ખૂટે નહીં, એ ભંડાર તમારો એક વાર ખુલી જાય તો આ જીવનની અંદર હરખાઈ ના આવે, સુખે આવે નહીં. અખંડ જવારું છે, અખંડ આનંદ છે. એ ભૂમિકા એવી છે. એ ભૂમિકા ઉપર પહોંચવા માટે આ જીવનની અંદર સંતો સત્સંગ, ધ્યાન, ભજન, સ્મરણ કે આ એની લાઈન, એ ખોરાક જેમાં જીવનનો ખોરાક જે અનાજ છે, પવન છે, આ બે પવન પાણીની રચના છે અને એનાથી આ શરીર આપણું ટકી રહે. એમ ભજનનો ખોરાક જે આત્માનો ખોરાક કે અત્યારે આપણે આ જે બેઠા છે એ આત્માનો. કાલે સવારમાં પછી પેલ પાસ જઈશું એટલે પેલો ખોરાક. ખોરાક બદલાતા વાર લાગતી નહીં, પણ આ ખોરાક કાયમ રાખજો. સંતો કે છે આ ખોરાક રાખજો. પેલો ખોરાક નહીં હોય તો આ ખોરાકથી આ જીવન જીવી શકાય. આ જીવનની અંદર તમે રહી શકશો. બાકી જીવનની અંદર મહાપુરુષો કે છે જો આ નહીં હોય ને તે પેલો હશે તો આપણા કોમમાં આવવાનો નથી. કેમ કે જીવનમાં ખેદ એવા પડ્યા છે. જીવનની અંદર માનસિકતા એટલી પડી છે. જીવનની અંદર એટલું ટેન્શન પણ પડ્યું છે. કેન્સર હોય તો કેન્સરની દવાઓ હોય છે, કેન્સરની ઔષધો પણ હોય છે અને એ કેન્સર કંટ્રોલમાં લઈ શકાય. જ્યારે ટેન્શન જે છે ટેન્શન એની કોઈ દવા વિશે કેમ કે વધતું જાય. દિવસની અંદર એટલું વિચાર, રાતે હોઈ જતા વખતે પણ એટલા વિચાર. તમે જુઓ કે લોડ, જ્યારે લોડ વધે ને તારે જીવનની જે દશા છે, જીવનની જે દિશા છે એ દેખાય, બધું બદલાય. કારણ કે વિચારોનો ભાર એવો બે મણ ભાર હોય ને તો કે છે એ હાર, અઢી મણ ભાર હોય તો એ હાર. કારણ કે એ તો કે છે કે ભાઈ એ ઉતરી જાય. પણ આ જે વિચારોનો ભાર છે એ તો એ બે મણ અઢી મણ કરતો ચડી જાય. એ ટેન્શન, અને ટેન્શન રાખવું ના કશું જ. તમે તમારું જીવનની અંદર હંચે અને પરમાત્માના જીવન સમર્પણ કરજો, સદગુરુને સમર્પણ કરજો તો એ બધા જ ટેન્શનો અને બધા જ વિઘ્નોમાંથી તમને મુક્ત કરે. તમારે બહાર કોઈ જણાવવાની એની જરૂર નથી. અંતર્યામી હોય છે, એ બધું જાણે. એ સચરાચરની અંદર, ઘટોઘટની અંદર, સકલ પસારાની અંદર એનો વાસ હોય. તો એ અંતર્યામી કોણ છે? એનું ભજન સંતો કરે. અને એ ભજન એટલા માટે કરવું જીવનની અંદર. ભજન એટલે એવું નથી, પણ ભજન એવું સંતો કે છે કરો. મહાપુરુષો સંતો કે છે ભાઈ છેલ્લા પર ભક્તિ કરે, ખરાબ મેલે લાય, જેનો પર પાદરો એ બેઠો બેઠો ખાય. કેડી પડે છે કયો છેલ્લો, કઈ ભક્તિ, કયું ખરું, ચાલાય મેલવાની શબ્દ તો બધા બોલે છે. નહીં બોલાતા મારા ગુરુને કે છે કે ભાઈ તોલે કોઈ ના આવે, કે છે ચોમડાનું કે છે ઉપરથી શરીરની ખાલ ઉતારો અને ઉપરથી કે છે કે ભાઈ ખાલ ઉતારી એનો જોડો બનાવો અને પાછો હોને તું બધું રવા દે ને. આ બધું કોઈ દાડ લાયા જાવ મહારાજ બોલ બોલ શું ફાટ ફાટ બોલવાનું તો બધું. એક મહાપુરુષો કે છે એક કૂતરાનો પેલું કૂતરું કહે એના પડછાયા સમજો, કશું ના હોય તો એ પછી
એમ બોલવાનું બધું કૂતરા જ વચન વિચારીને બોલીએ એ છે મનુષ્યનો ધર્મ. વગર વિચારે બશા કરે કૂતા કેરું કરમ. બોલવું એ કે બહુ જીવું તેવું વસ્તુ એ શબ્દ પર છે આપણે ના હોય તો બોલવાનો કોઈ અધિકાર નથી. મહાપુરુષો કહે છે કે જીવનની અંદર નરસિંહ મહેતા જેવા કઈ છૂટી પડ્યા કે હું જેવું ગાઉં છું એવું ગાશો નહીં. સમજીને ગાશો તો સ્વર્ગે કેમ સમજ્યા વગરનું જો કઈ ગા કરે અને ભાઈ કશું બદલાવ ના આવે ગાવાનું શું કરે? ગાવાનો કોઈ અર્થ નથી. ગાવું બાજાવું લોક રીઝાવું એ તો બહારની બધી કળાઓ. પણ જ્યાં સુધી આ અંતર, જ્યાં સુધી આ મન, જ્યાં સુધી આ ભક્તિ, જ્યાં સુધી આ ચિત્તની અંદર પલટો ના વાગે ત્યાં સુધી ભજન એ આપણા કોમનું છે. લોકોને સંભળાવવાનું આપણું ધામો ના થયું હોય શું આપણે કરવાનું? ગઈને ગોઠા તોડ્યા ઉજાગરા શિવને વેઠ્યા સદગુરુની શાન ના સમજ્યા દીક દાડીને દીક મોજ. આવો તો કેટલું આપણે કર્યું નહીં કર્યું. ગાવા બજાવવા આ જગત ઓછું ફાટી પડે છે એની પાછળ કેટલા રૂપિયા વેરે છે વિચારો. અત્યારે તો આ યુગ બધો એક ક્લાસિક યુગ છે. પહેલા આવો ક્લાસિક યુગ નતો. તે વખતે અંતરે એટલો પવિત્ર હતો, મને એટલો શુદ્ધિકરણ હતો. તમે જો એને એ ભજન કર્યું અને ભજનના એમને ફળે ઘાસા નતા રહ્યા, નિરાશાથી જ ભજન કર્યું છે. એક ગરીબ બકરી થઈને જ કે છે ભાઈ બેઠા, કોઈ આ સંસારની લોક ઈચ્છા નથી કરી. તો એમના જીવનની અંદર જુઓ કે ભાઈ એમના જીવનની અંદર એ ભક્તિની અંદર એમની લાજ કોઈ દાડો ગઈ. જ્યાં જ્યાં જવાની હતી, જ્યાં જ્યાં એ થવાનું હતું ત્યાં પરમાત્મા સાક્ષાત આવીને આ વિચાર કરો. એટલે સંતો એટલે જ કહે છે કે ચિલા પર ભક્તિ કરે ખરામાં મેલે લાય, જેનો પ્રભુ પાદરો એ બેઠો બેઠો ખાય. ચીલો એટલે સદગુરુ છે. સદગુરુ સિવાય આ લાઈન કોણ બતાવે? પરમાત્મા કોણ ઓળખાવે એવું છે? તમે કોણ છે કોણ ઓળખાવે એવું છે? ક્યાંથી આયા એ કોણ ઓળખાણ આપે એવું છે? ક્યાં શરીર છોડીને જવાના એ પણ કે છે કોણ બતાવે એવું? તો એ સદગુરુ અને એમનું જ ભજન થાય, એમનો જ દીવો થાય, એની જ અગરબત્તી થાય. બીજા કોઈની વચ્ચે અગરબત્તી કરવી અને કરી તો પછી આપણા બે પણ છે તો નક્કી સદગુરુ નહીં કે જોશે તોય નહીં કે. ગોખલામાં ઘણી વખત મય જઈએ છે તેટલો બેહાડ્યા હોય અને સદગુરુ તો પાછા ઊંસે લબડાયા. કશે ધોન ખાવાનું ધણીનું જીતો ગાવાનો વીરા નહીં ચાલે. મહાપુરુષો કે છે એક મેણિયા મેં દો તલવારો રહી શકે ના પ્રેમી પ્યાર. મેણિયું એક હોય તલવાર બે હોય કોઈ દળ આવે? ગમે એટલું કશે જોર કરીએ તો એ મેણાય ફાટી જાય. તો મેણ એટલે શું છે? મહાપુરુષો સંતો કે છે ભક્તિ જે છે પરમાત્માનું જે ઘર છે, સદગુરુનું ઘર છે, ત્યાં એક જ વસ્તુ ચાલે. 33 કરોડ દેવ આવી જાય, 64 જોગણી આવી જાય, મહાપુરુષો કે છે રામ આવી જાય, કૃષ્ણ આવી જાય, મહાદેવ આવી જાય, શિવ આવી જાય અને કે છે વિષ્ણુ બ્રહ્મા બધાય એ બે આવે. ભારતની અંદર જેટલી પવિત્ર નદીઓ એ પણ ગુરુના શરણ, જેટલા તીરથ છે એ ગુરુ શરણ. ના સમજ્યા હોય તો મને બધે આથડાવવું પડે, કૂટડાવવું પડે, પણ સમજાઈને આયા પછી કૂટાઈએ નથી લઈએ. આપણામાં કહ્યું છે કે ભાઈ પૂજી ગયો હોય નું કે છે હું ગમે લુગડો પલાળે તો કોકી અમે કે આવું ગમે શત રહ્યું નહીં. પણ જ્યાં પછી લુગડો પલાળે એને એવું બોલાય તો ઘણાએ જાતમાં પલાળ્યા છે. હવે શું કરવાનું? આટલો આખો ટેકનોલોજીનો યુગ છે પણ આપણામાં ટેકનોલોજી બેઠી નહીં. આપણામાં એ યંત્ર યુગનું આટલું બેઠું નહીં. હા એક આ મોબાઈલ છે, આખું વિશ્વ આખી દુનિયા આટલા 4 ઇંચના મોબાઈલમાં તમે જુઓ, જે કાઢવું હોય જે વાપરવું હોય આખું વિશ્વમાં કમાઈ દીધું છે. એક 4 ઇંચના મોબાઈલ અને બોલવાનું જ આવે
તમારે કહે છે કે ભાઈ કશું કરવાનું, તો વિચાર કરો કે આટલો બધો આધુનિક યુગ આટલો બધો આગળ પહોંચ્યો ને આપણા વિચારો હજુ હાવ દેશી, હાવ હલકા. લખવાના દોણા જોડાવા, લખવાના એ આપણને ખબર નહીં કે આ લોહી બંધ થઈ જાય એટલે આ શરીર કે છે કે ભાઈ લાકડા જેવું થઈ જાય. તમે જો મોણા મરી જાય ત્યારે તમે જોજો કશું એનું અંગ હાલે નહીં, કશું લાકડું બની. એમ લખવો એ વસ્તુ કેવી છે? આજે અડધો અંગ હોય તો એ અડધા અંગનો ભાગ વાળો લોહી બધું ચાડું થઈ જાય, બંધ થઈ જાય, ફરે. પછી એ પોંગોટું પગ આગો પાછો કરવો હોય તો કોકને કેવું પડે કે આ ટોંટિયો આમ બેલી એટલે એના દોડા થવાના હોય. પણ નહીં સમજાય, આ દુનિયામાં આવું નહીં સમજાય, હજુય નહીં સમજાય. સંતો આજે કઈ કરો હો બેહી ગયો લ્યો, તોય આ દુનિયા કે છે કે ભાઈ જો હતી તો ની તો ગઈ. પેલું નહીં કહ્યું મરનારી ગો કે વાઘરી વાળે ગો મરવાની હોય ને તો જે પડતી જાય એટલે પેલો અમને ગોતર ગબડતું દાયું હોય એટલે પેલા ખોરતા તો પાડી દો તે હોજે તપેલી મેલીને બાફીને મસાલા બસાલા ચડાય ખાઈ જાય. વિચાર મોર કર્મો આપણા જે છે મહાપુરુષો કે છે કે ભાઈ નતા વધરે એવા છતાં વધાર્યા. સદગુરુ કે છે કે ભાઈ આ જીવનની અંદર આ બ્રહ્માંડની અંદર કોણ હંગરે એવું? સદગુરુ જ હંગરે એવું છે, સદગુરુ જ શરણ એવું છે. તોય આપણને ખુશ પડતી નથી, તોય આપણા જાગૃતિ કેમ નથી આવતી? બાકી વિશ્વની અંદર દુઃખી થવાનું કારણ સુખ અને દુઃખ આપણા જીવનની અંદર મહાપુરુષો કે છે કે જીવન મેં એ કર્મથી આવે, કોઈ મૂકી નહીં જતું, કોઈ નડી શકતું નથી. આજે દુઃખ આવવાનું હોય તો એ દુઃખ આવવાનું છે. મોટા મોટા સંતોને, મોટા મોટા યોગીઓને, ભગવાન જેવાને પણ એ ભોગવવું પડ્યું. બાકી એ ભગવાન હતા, એ તારે કરી શકે એવા તો કેમ એમને આધીન થવું પડ્યું? તો એ જાણે છે કે ભાઈ આ કર્મ કોઈને છોડતું નથી. રામાવતારમાં વાલીને જ્યારે માર્યો તો એ કૃષ્ણ અવતારમાં એ ઊભું થઈને આવ્યો. અને એ જ વાલી કે છે પાડતી બની, અને જે રામ હતા એ કૃષ્ણ ખાલી રૂપ જ બદલ્યું છે, નામ જ બદલ્યું છે. બાકી દેહના દંડ કઈ બદલાય એ તો ભોગવવા. ભજન કરો તોય ભોગવવું પડશે, ભજન નહીં કરો તોય ભોગવવું. પણ ભજન કરશો તો એમાંથી થોડો ભાર હલકો થશે. ભજન જો નહીં કરો ને તો અત્યારે તમે જો દવાખાનો, મોટો દવાખાનો હોય તો જજો, કોઈનો હાથ બોધેલો હોય, કોઈનો ટોટિયો મૂછો બોધેલો હોય, પછી કોઈ મરણ થતું હોય તો રાડ્યો પણ તમને એમ લાગે કે નરકમાં આવી ગયો. દુઃખો તો એટલો બધો છે કે તમને એમ લાગે જીવન પરથી વૈરાગ આવી જાય કે આવું જીવન છે. વિચારો, આ તો હારું તો બધું સારું લાગે છે, ઘર સારું લાગે, છોકરો હારો લાગે, બૈરો હારો લાગે, હગો હારો લાગે. હમણાં જો કઈક લઠ્ઠો બઠ્ઠો કેન્સલ થયું અને મેં ગોઠો બાજી ગયો ને તે વખતે આપણને કશું સારું લાગશે, ખાવાનું નહીં ભાવે, ગમે એવું હવાદવાળું હોય ને તોય કડવું લાગે. પછી ચોખા ઘીનો શીરો આપણા કોમનો છે નહીં, તો અહીં સમજી નહીં જવાનું કે આ જીવનમાં અંદર આ એક ખેલ જ ચાલે છે. આ ખેલ કાચી કાયા જૂઠી માયા જૂઠા જગતના ખેલ. આ બધું અગમ આપણને ઉપભોગ કે ઓંધરા થઈને ના પડો ધતી, આ બધું જગત ઓંધરું છે. કદાચ જો આપણે એમ પુષ્પો મારીએ તો આપણો એમનામાં આપણા કશું ફેર છે. ઓંધરા થઈને ના પડો ધતિંગ મેં, તમે માયાનો હેડો મેલો ભજન મેં ખોફો. ભજનમાં ખેલવાનું પડી મેં બીજું બધું વધારે કર્યું, ખાવાનું વધારે દીધું, કરવા વધારે દીધો, સાધન વધારે દીધું અને ભજન થઈ જુઓ છો. અત્યારે તમે જુઓ ભજન ઉપર તમે કોકને કોણ ભજનમાં આવું છે ત્યાં શું કહે છે ફરી આવી તો ફરી તું નાય રહ્યો શું ખાતું
અત્યારે તો ઊંઘમાં અટકાઈ જાય. એવું છે મોદા પડીએ મરી જાય એવું. પણ કે આવા બહાના બતાવે. બોલ પહેલા લોકો ભજન કર્યું છે, બચારો ના કહે છે કે ભાઈ આટલી બધી સુવિધા નથી, આટલું બધું કહે છે કે ભાઈ સુખાઈ નતું, તોય કહે છે લોકોએ ભજન નહીં. હવે અત્યારે તમે જુઓ કેટલું બધું સુખ આવ્યું. સાધન ઘેરથી લઈને આવવાનું, અહીં આગળ બેસવાનું, જેટલું કહે છે ઓની છાંટો થાય છે, જમવાનું, નાસ્તો, ચા, પાણી, કશી વાતની ખોટ. તોય ભજનમાં આવું સુખ છે છતાંય. અને કદાચ જો કશું ના હોય કોઈ આવે, આટલું બધું સુખ છે તો આવવા તૈયાર નહીં. પેલા એ તો જુઓ કે ભાઈ એ પુરુષોએ જે ભજન કર્યું, અત્યારે અમેનું જો હોય તો કોઈ ભજન કરે નહીં. અને તે વખતે આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી નબળી હતી કે એક 5-10 રૂપિયા 20 રૂપિયા જોતા હોય તો કશું મળે. અત્યારે તો તમારે રસ્તા કાઢતા લાજે ભાઈ ભાડું પડશે જાગે છે. તે વખત તો કોઈ નતું આલું, કાકા બાપા કહેવા પડતા હતા તોય નતો રાગ આવતો. એમને ટંકોમાં જતી હતી. અત્યારે એવું નહીં. અત્યારે તો સરકાર ઉપરથી આવે ચોખા, ઘઉં, તેલ બધું નહીં આવે. 2000 નો હપ્તો તમારા હારા કોમે નહીં. કઈ લહેર આવું છે છો હતા કઈ પીલા કાઢવા મારી હતો નથી આવું આવતાર જોતા હોય ને લગન પડી રહે. લે વિચાર કરો, જેમ મનુષ્યને સુખ આવશે ને એમાં રોબી થવા. જો હમણાં દુઃખ આવે એટલે એને ખબર પડે કે ઓહો આવું તચે એવું તું એમ જણા તારું બધું એવું કશું નહીં તારું. મહાપુરુષો કહે છે કે જયારે મેં કારવા બેસે મેં જો રોગ ના પેટો નહીં તો સંતો કહે છે કે ભાઈ તારે સારું ખાવાનું બોલશે. કદાચ જીભડી લપકારા મારતી હશે ને તો ના કે છે. અને જો હવાદ કરવા જો તો ભાઈ પહેલે જેવું નહીં. એટલે હાવ જીવન જેવું હાદું જીવ. અત્યારે અહીં ટેવ પાડશો ને તો હા, ઘણાને પછી ટેવ પડી હોય ને તો તમે જુઓ કે ભાઈ ઘણા ટેવ એવી પડી હોય તો તમે જુઓ કે એ નીકળ્યો હોય ને તો કહેશે કે ભાઈ એનો ભજીયો ખાતાવાના ચાલે જ. કોક કે ભગત જેમ આવ્યા તો હું તો કાયમ આવું જેમ તક આ ભજીયો ખાવ તારે જ મને હાલ લાગે. એટલે રોટલા ઘેર કાઢવા તરતા હોય. હવે જીભ ના હવા. હવે સંતો કે ભજન કરો શું મૂછડું ભજન થાય? આ જીભ ના હવા તો જતા નહીં. મહાપુરુષો કે છે ભાઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ ઇન્દ્રિયો જે છે આ ઇન્દ્રિયોને મારવાની. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર, આ 6 શત્રુઓ. હવે 6 શત્રુ આપણા કે છે કે ભાઈ આપણું દાટ વારે, બીજા કોઈનો વારે નહીં. કામ નામનો કે છે જે શત્રુ છે એ વિશાળ, એનો રૂપ ચોંચો વધી જાય છે, એની કોઈ હદ હોતી નથી. પછી કે છે લોભ, મોહ, આ બધા જે શત્રુઓ છે એ એક વિષય એવો પ્રગાઢ પડ્યો છે. સંતો કે છે કે ભાઈ જીવનની અંદર એની હદ ના. કેમ હદ ના હોય? કે જેમ વાપરો એમ કે છે વધે, કોઈ દાડે એમાં ઓછો થાય નહીં. પણ જીવન એવું છે, જીવનની અંદર તમે જુઓ છો આ ભારતમાં તમે ફર્યા, ભારત ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે. હજુ વિચાર કરો કે જીવનની અંદર એવું જીવન જીવે છે કે જેને બાલ્યા કોઈ સ્વાદ નહીં લેતા. બાલ્યું કોઈ સાધન કે છે કે ભાઈ અત્યાર સુધીની અંદર એ બેઠા નથી. હજુ એવું જીવન જીવનારા છે કોધી ભીતમાં જીવ. હવે આપણે જેમ આવ્યું એમ વહાય કરી. ગોધી માચમાં હતા એ ગોધી માચમાં તમે જુઓ કે ભાઈ તે વખતે સાબરમતી નદી હતી. એ સાબરમતી નદી 2 કોઠે વહે અને સાબરમતીના કિનારે અને આવડી લોટી રાખી. આવડી
તો કે છે એક વખત કે છે દાંતણ કરી અને એક લોટી પાણી ભર્યું અને કે છે મોડું ધોઈ નાખ્યું પછી તજ દુખી કર્યું. પછી બાજુવાળા કોઈ પૂછ્યું કે છે બાપુ આ બે કોઠે નદી આટલી બધી જાય છે તો કે છે આ આટલી કચાશ ચેમ રાખો છો? તાર બાપુએ કહ્યું કે છે ભાઈ મારું મોઢું તને હમું ચોખ્ખું દેખાય છે. કઈ દેખાય છે કશું? તા કે ના. તા કે એ નહીં દેખાતું પછી વધારાનું લઈને શું કરું? હતા તો ઘડા ડોલે આ ગટોરો થઈ જાય ને. તમે જુઓ એનો વિવેક. અરે ઘણી જગ્યાએ ચકલો જ નહીં હોતો જો અને મફતમાં આવે છે અલ્યા પણ આ એક વખત રડાવશે. આજ તારા જીવનની અંદર બુદ્ધની કિંમત હોય છે. ના જરૂર હોય ના કોમ હોય તેને શું કામ બગાડ કરવું? આ તો આપણને મળે એટલે આપણને કિંમત નહીં. આમ જાઓ આમ આઘા તરીકે જાઓ જુઓ તેમના લુગડો તમે જુઓ નહીં તો તમને એમ લાગે કે આ મહિના વગર કાઢ્યો નહીં હોય. એવા લુગડો કારો હંમેશ પહેરે. આપણે નથી ધોએ છે નથી નવા પહેરીએ નથી ધોએ નથી નવા પહેરીએ. વિચાર કરો કે જીવનનો વિવેક જે હોવો જોઈએ એ આપણામાં હવે એવું નથી. તો આજે મહાપુરુષો કે છે ભાઈ જોઈતી વસ્તુ તમારે વાપરવી અને જોઈતી વસ્તુ લેવી. આ એનો વિવેક છે. જેમ ખાવા બેસીએ તો આપણે જોઈતું જ નહીં લેતા અને પછી આપણને અમે આવી જાય એટલે બસ ભાઈ આવું ના ખવાય આવ તત નહીં આપણને માપ ને કર. પછી આપણે એવું કહે કે ભાઈ બેન તો આપણે એ જાણીએ કે હમણાં તફડાવવાનું હતું. એમ વિવેક જીવનની અંદર જે જોવે વિવેક વર્તન વાળ આ જીવનની અંદર ભક્તિની અંદર પહેલું તો જીવવાનો વિવેક. વર્તન એટલે હોમાની અંગાતે આજે બોલીએ વર્તન કરીએ એ પ્રમાણે આપણે પરવું. પછી વિવેક વર્તન અને વાણીનો વિસ્તાર એવો છે કે ગમે એમ ફાવે એમ બોલવું નહીં. શાસ્ત્રો એમ કહે છે કે એક શબ્દ 20 વાર વિચાર કરી અને બહાર કાઢો. વિચાર 20 વખત મનન થાય પછી એ શબ્દ બહાર કાઢો. અત્યારે વિચારે એવું દેખાય કોઈ? અત્યારે તો મશીન ગન ફૂટલું હોય એમ હેડે. કશો વિચાર નહીં, એનો દુઃખ ભોગવાનો. શબ્દ શું છે? કોઈને કહે છે કે ભાઈ એવો શબ્દ વાગી જાય. પહેલેની કહેવત છે કે મંદિર તોડો મસ્જિદ તોડો કિસી કા દિલ મત તોડો. કે મંદિર મસ્જિદ તૂટી ગયું હોય તો બંધાઈ જાય પણ કોઈનું દિલ જ્યાં તૂટે નહીં એ બંધાય. કોઈને શબ્દ વાગી જાય ને એ બોધવો બહુ મુશ્કેલ છે. શબ્દ એવો વાપરો અને એ શબ્દ કે છે ભાઈ એના હૃદયની અંદર એના અંતરની અંદર પ્યારો લાગો. કોઈ શબ્દ આપણો જો ભારે પડી જાય કોઈ ક્રોધની અંદર પડી જાય તો આ શબ્દો કે છે ભાવ ભજ્યા વગર રહે. વાણી એ જોઈ વિચારીને વાપર. વાણી એ જોઈને વિચારીને વાપરવું. વાણી કે છે ભાઈ વિચારીને વાપર. એટલે જીવનની અંદર એ વિવેકથી જીવન જીવીએ. જે વિવેકમાં જીવ્યા તમે જો એ જીવનની અંદર કે છે કે પાર ઉતરી ગયા. ભલે આ સંસારની અંદર તુલસી આ સંસાર बात के लोग सब हिल मिल चालिए नदी नाव कोईनो मगज हरखवा नहीं, कोईना विचार हरखा नहीं, कोईनी प्रकृति हरखी नहीं. એટલે આ બધાયમાં રહી અને જીવનની અંદર આપણે કેવું જીવવું એ આપણે વિચાર કરવાનો એ ગુરુના જ્ઞાનથી આપણને મળે. બીજે બહાર કહે ભલે એવું છે નહીં. બહાર શું છે? ફરવાનું છે, હરવાનું છે, મનોરંજન છે. આ દુનિયાની અંદર બીજું કશું છે નહીં. જે ભગવાન છે, જે દેવસ્થાન છે, આ બધું આસ્થાનું એક કેન્દ્ર કે બાધા રાખવી, આખડી રાખવી, આ બધું આસ્થા કે કોઈ દેવ ફાટી દેવાનું છાનીએ 52 ગંદી લઈ જાય કે દુગડો પડતો જાય તો ગબડતો જાય. કોઈ દેવ ફાટે એવો છે નહીં. એટલું તો સદગુરુ શરણે જો યાદી જાય, સદગુરુ કે છે કે ભાઈ એ અંતરે એમનું ખુશ થઈ જાય, પણ એમાં કોઈ નહીં જતું.
નહીં બોલતા, નહીં બોલાવતા, નહીં ઉઠતા, નહીં બેસતા, એવાનું હરિયો કરી કરી કરે છે. હવે જ્યાં બોલે એવા છે, જ્યાં વાપરે એવા છે, તો કોઈ જતું છે નહીં. તો એ શું કે આ ભગવાન નહીં ગાતા, આ બે હાડ્યા એ જ. કારણ કે ભાષણ ઘર સજ્યા નહીં. પેલપા તો બધા થશી છૂટબૂટ મેં બધા શણગાર સજ્યા છે. કોઈને પાલો આલ્યો, કોઈને તલવાર આલી, કોઈ ત્રિશુર આલી. એટલે એવા એમ મને ગાવાય આવું રાખતા છે, કશું નતા રાખતા. મહાપુરુષો કે છે ભાઈ આપણા જેવા જ હતા, પણ આ લોકોએ ચિત્રમણ કરી અને ઊભું કર્યું. વાંદરું એક હતું મોદું થઈ ગયું તો એનો નાચવાનો જોવા આવું આટલું કોણું પડે પેટા તો એની નાચવાનો જે ખબર જો આવે ને ઓહો આટલું બધું આવી ગયું તો પોરું કરીને જતા. પછી બીજું ટોરું આવે એની નાચવાનું અને એ કોણું પડેલું એને જ જો કરે ને એને જ બકતું કરે. ઓહો આટલું બધું આવી ગયું છે. એમ કરતો કરતો બોર જેવું હતું, ચોફર જેવું કઈ જાય છે. પછી કોઈ ખબર સજ્જન આવ્યું પૂછવા આવીને કહ્યું કે આટલું બધું વાંચ્યું હતું, આટલું બધું તકે આટલું નતું, આ તો એક સણા જેટલું જ હતું. પણ આપણા લોકો એ ના ચોફર જેવું કર્યું. એમ આ દુનિયાની અંદર સંતો કે છે આ બધું જે થઈ રહ્યું છે, અત્યારે ચાલી રહ્યું છે, એ આપણા જેવાએ જ બધું એ કર્યું છે. બીજું કોઈ કરવા આવ્યું નથી. અને જો કરવા આવ્યું હોય તો સંતો કે છે એનો પ્રમાણ બતાવો. શું બતાવે? એનો ઠેકાણાવાના જાય કશું છે નહીં. એટલે પૃથ્વી વિશે આ નર દેહમાં કરની સારી થાય, નર તનો નારાયણ બની પરમાત્મા તુલ્ય પૂજાય. પૃથ્વી વિશે એટલે આ ભલી બોડી પૃથ્વી પડી છે, તો આ પૃથ્વી ઉપર જે નર જાગી જાય તો એ પરમાત્માના તુલ્ય પૂજાય છે, પરમાત્માના આશરને બેહે છે. એ માણસ છે. ભગવાન જે થાય એ માણસ કે જન્મી સિક્કા મારીને આવ્યા પણ નહીં. મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ સદગુરુ સિવાય ગુરુ પદ અધિક શક્તિ છે. બળવાન રામકૃષ્ણ શંકર ધરતા ગુરુનું ધ્યાન. એ ગુરુ ધ્યાનથી એમને મુક્તિ થઈ છે. ગુરુના ધ્યાનથી એ 14 લોકની અંદર પૂજાય છે. તો આપણે શોને ભરજ્યા છે? આપણે કહે છે થળિયું મેલીને નારાયણ વળ્યા છે. થળિયું બોલી છે તો થળિયું જો સુધી નહીં મળે નહીં ત્યાં સુધી એનો વિકાસ થવાનો છે નહીં. તો થળિયું શું છે? સંતો કહે છે થળિયું એ સદગુરુ છે. અને સદગુરુ જ આ બધું બતાવશે. ભગવાન કોણ છે, દેવ કોણ છે, શક્તિ કોણ છે, શિવ કોણ છે. એ સદગુરુના જ્ઞાનની અંદર ઓનું ગુપ્ત વસ્તુ પડેલી છે. ખોરવાની નહીં, સમજણમાં મળે નહીં તો આવી જાય. ના સમજણમાં મૂકે તો આ દુનિયાની અંદર કે છે કે ભાઈ એ અંધારપટ જેવું, જેમ કુવેડ વાગોલ ચોમાચીડિયું ચીબરી તમને જો દાડે દેખાય. અંધારે કદાચ નીકળ્યો હોય તો કશાકમાં ભસકાય. એમને હોરે કરાય, સૂર્ય કિલ્યો હોય તો એમને નહીં દેખાય. એમને રાત પડે ને હોજ પડે ને તાર દેખાય. એમ મોણ હોય તમે તો ધોરો દાડો નહીં. આટલું બધું સંતોનું જ્ઞાન જેટલું પીરાય તોય તમે જુઓ કે ભાઈ ચો અંધારે કે છે કે ભાઈ અટવાય. ધોરો દાડો એ સંતો છે. ભારતની અંદર બીજો કોઈ દાડો ઉગવાનો છે નહીં. સંત જ કે છે સુરજનો ઉગાડ, સોનાનો સૂરજ ઉગાડે. સંત જ કે છે વની ઉપર કરસ ચડાવે. બીજો કોઈ વની કિંમત કરે એવો છે? મનુષ્ય એટલે શું છે? મહાપુરુષો કે છે કે ભાઈ આ ભૂમિ ઉપર જીવનની અંદર જેમ 33 કરોડ દેવ આપણા શાસ્ત્રોએ કહ્યા છે, તો દેવ 33 કરોડ દેવથી પણ અધિક. 33 કરોડ ને એક જે કહેવાય એ મનુષ્ય, એ મહાન. પેલા આમના કરતા ચડી, પેલા તો બોલે નહીં, ચાલે નહીં, વાંભરે નહીં, હેડે નહીં, આ તો બધું કરે. 33 વાળા કોઈ જોયા છે? 100, 200, 500, 300, 400 સુધી યાદ હોય તો એની ઉપરના કેટલા બધા રહે?
તે બધા શું કરતા હશે? એમને પૂછતું કોણ હશે? એમની આરતીઓ કોણ કરતું હશે? એમના થાર કોણ કરતું હશે? ફાટીને પેલપા ફરી ગયા હોય તો આપણા કોમમાં આવશે? નહીં આવે. જ્યારે આ મૂર્તિ કોમની છે, મહાપુરુષો સંતો તુલસીદાસે રામાયણની અંદર કહ્યું કે સભી મૂર્તિ રામ, આ બધી રામની જ મૂર્તિઓ છે, લેકિન જ્ઞાની મૂર્તિ કામ. જ્ઞાની એટલે જેનામાં જ્ઞાન છે, જેનામાં સમજ છે, જેનામાં સદગુરુનું વચન છે, જેના માથે સદગુરુ સમરથ, એ મૂર્તિ કોમ. બાકીની મૂર્તિઓ રામની છે, પણ જેટલી બધીઓ મૂર્તિઓ કહેશે ગયો, જેટલી મૂર્તિઓ કહેશે હજુ જશે, તો એ ખાલી, એમાં કશું ઉપજશે નહીં. જો આ અંતર તપાસીને જોવામાં આવે, કશું કરવા નહીં. આ બાલની વૃત્તિઓ છે. બાહ્યિક દ્રષ્ટિ, આંતરિક દ્રષ્ટિ જો થાય તો જીવનની અંદર ઘણું સુખ પડ્યું છે, ઘણું 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 એની અંદર જ્ઞાન મળે. પણ કોઈને કરવી નહીં. અત્યારે બધાની દ્રષ્ટિ છે બહાર જ નહીં. કોઈ નહીં એવું કે કોઈ એવું છે કે હું આવા મોટી કલાક બેઠો એવું શાંતિ, બર્યા 24 કલાક 23 કલાક જે કરે, પણ 1 કલાક જો શાંતિ એક પ્રભુનું ભજન કરવા બેઠો હોય એવું છે કશું. અત્યારે તો યંત્ર આવી ગયો, આરતી યંત્ર. તમે જો અમેલ છે અને આમ કઈ ગયા છતાં તારું જીવન એમ એમ જ થવાનું છે. લ્યો, બોલવાનું બધું જ. અલ્યા મંદિરોમાં નગારો વગાડવા કોઈ નહીં નવરું. લ્યો, ત્યાં ઇલેક્ટ્રિક ઠોચી બેહાય, અને પેલો પૂજારી એવો એને સુતા પડી એટલે આમ સાલું કરીને હેડાડ્યું નહીં તો પત્યું નહીં. કોઈ આરતીઓમાં જવા કે છે ભાઈ હાડો ગામનો પછી મોણા બેઠું હોય મંદિરમાં જઈ, એવું તો કઈક જ હોય. બનાવે તાર તો એ તમે જુઓ તો આગળ માતું ના હોય, અને પછી પેલો પૂજારી હોય અને 1-2 જણા ગઈડ્યા ડોખલો આવીને બેઠો હોય, તે સંભળાય ના હોય એવા હોય. જવાય તો કોઈ દેખાય તો આટલી બધી આરહ, આટલી બધો પ્રમાદ, પછી એવાય નહીં જોતા બધું કે આ મોણો ભૂલો પડ્યો છે. તો જીવનની અંદર મહાપુરુષો કે છે હંમેશને માટે, જેમ આપણે લગ્ન હોય તો કેટલો આનંદ હોય છે, મહેમાનોનો આનંદ હોય છે, ઘરનો આનંદ હોય, પરિવારનો આનંદ હોય છે, આજુબાજુ જે આયા હોય એ કેટલો આનંદ કરે છે. કેમ? એ સ્વાર્થ. એ આનંદ શાનો છે? સ્વાર્થનો. જ્યારે આ આનંદ એવો છે, મહાપુરુષો કે છે કે ભાઈ આ આનંદ તો કે છે તમારું જન્મો જન્મ જીવનની અંદર સુધારી નાખે, તમારું કારજ હરી નાખે, તમારું જન્મ અને મરણ બેવ મટાડી, એ માનંદ છે. જ્યારે પેલો ઘડીક છે ને ઘડીકમાં નથી, એને ક્ષણ ભંગુર. એ આનંદ કે છે 2 દાડાનો 3 દાડા, પછી એ આનંદ મળે ને જ્યારે ભક્તિ, ભજન, ભાવ અને પરમાત્માનો જો સંગ હોય તો કાયમ આનંદ છે. ત્યાં આગળ કોઈ દાડો હુકો વાયરો વાય નહીં. કેમ? પ્રગટ અનુભવ હોય છે. પ્રગટ દીવો જ્યારે લાગે ને ત્યારે એને કોઈ દાડો તેલ કે ઘી પૂરવાનું આવતું નથી. બાલ્યાઓ કે પૂરવાનું આવે, તેલ પૂરવાનું આવે. કેમ? કે ખૂટી. જ્યારે વામાની અંદર પ્રગટ જ્યોત છે, અત્યારે આ બોલે એ જ્યોત પ્રગટ જ છે. પણ એ કેળવણી કરતો જો આપણને આવડી જાય તો વિચારો કે જીવનની અંદર કોઈ દાડો એ દીવો બુઝાય. એ જાગૃતમય ચાલુ હોય, સપનામાં પણ ચાલુ હોય, સુષુપ્તિ પણ ચાલુ હોય. 3 અવસ્થાની અંદર એ ગુપ્ત દીવો હોય. એવું ના માનવું કે ઉલવાઈ હોઈ જાય. એ શું છે? તો શરીર, એ જેવ દશા છે. પણ જે અંતરની મસ્તી હોય, સમજો એની કુમારી રહ્યા, એનો પાવર, અને એ પાવર સદગુરુ આપી શકે. એ વિદ્યુત શક્તિ સદગુરુ આપી શકે. એ છુપી મદદ. એટલે મહાપુરુષો નથી કહેતા કે ભાઈ જીવનની અંદર રખવાડું તો આપણને મળી જ. રખવાડું મેળવવા માટે
આપણે એનો પ્રયાસ કરવાની જરૂર નથી. બસ ભજન એવું કરો તો રખવાડું ઓટોમેટિક મળે એવું છે. તમારે ઈચ્છાએ કરવી ના પડે, તમારે સંકલ્પ ના કરવો પડે કે તમારે કોઈ એવું મય બુઝાવવાનો કે શોષવાનો ભારો. સદગુરુની દયા જ્યારે થાય ત્યારે તમે જુઓ કે ભાઈ ભલ ભલો કમાળો ખુલી જાય, ના ખુલે એવા હોય તોય ખુલી જાય એવા. પણ સદગુરુની આપણી ઉપર દયા થાય તો. પણ સદગુરુને આપણે 12મા સંદર્ભમાં હોય કોઈ રાગ આવે નહીં. ઘણા થઈ ગયા છે, આગું લઈને બેહી ગયા છે, આવડી ગયું, તરી ગયા, જોણી ગયા, એવું સમજકાવ આપણે કશું કરવાનું નહીં. પણ ભાઈ જોનમે જવું હોય ને તો 900 પહેલો જવું, અને 900 વગર કહેશે કે ભાઈ હોમો વેવાય બોલાવવા તૈયાર થાય નહીં. એમ 900 જે જોવાનો છે ને એ શોભવાની નહીં, એમને લીલા મળવે પાછું જ વરવાનું. એટલે સમજી જજો, સદગુરુ સિવાય જે કાર્ય કરો, જે કર્મ કરો એ સદગુરુને આગળ રાખી અને સદગુરુને પૂછી ધંધો કરો તો આપણો કે છે જીવનમાં સત્કાર થાય. જીવનની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ તમે જુઓ એ ઉદ્ધાર કેવી રીતે થાય. તપ, સાધન, યોગ આ બધાને કાપ મારી છે. કેમ કે ભાઈ સદગુરુની કૃપા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ બધું જપ, તપ, સાધન આ બધું મિથ્યા છે, એ બધું લુપ્ત. સદગુરુની જ્યારે દયા થઈ જાય તો વિચારો જીવનની અંદર જોન કશું ના કરે એવું. તો એ મય કે છે ભાઈ છુપી રીતે એને લાઈટ થતું હતું. અહીંયા ના કહ્યું કે ભાઈ શિર પર બેઠા સદગુરુ આપે અકલિત ગયા. શિર એટલે શું છે? જીવનની અંદર આ બધું સમજવા જેવો વિવેક. મહાપુરુષો એમ કે છે ભાઈ અમે બોલતા નથી, અમે કરતા નથી, પણ અમારી ઉપર જે છત્ર છાયા છે, શિર ઉપર જે સદગુરુનું છત્ર છે એ બોલીએ. અમારો તો કોઈ એવો ભાવ કે કોઈ એવો અહમ કે કોઈ એવો દેહાધ્યાસ છે નહીં. એ સદગુરુ જ આ બધી કે છે ભાઈ લીલા. સદગુરુ શરીર ના હોય. સદગુરુ કે છે કે ભાઈ આ દ્રષ્ટિએ નહીં ઓળખાય, સદગુરુ જ્ઞાન દ્રષ્ટિએ ઓળખાય. આ ચર્મ ચક્ષુ તો આપણને એક શરીર જ દેખાય છે, એક તમારા જેવું શરીર છે એવું શરીર જ દેખાય છે. પણ સદગુરુને ઓળખવાની જે દ્રષ્ટિ હોય છે એ જ્ઞાન. અને જ્યારે જ્ઞાન દ્રષ્ટિ આપણા જીવનની અંદર એને ત્રીજું લોચન કહેવાય. આ બે લોચન ખુલ્લો છે, આ બે લોચનથી આપણો વ્યવહાર ચાલે છે, આપણું જીવન ચાલે. પણ ત્રીજું લોચન જે છે એ અનુભવની વસ્તુ છે. એ ત્રીજું દ્વાર જેને કહેવાય છે, જેને બ્રહ્મ દ્વાર કહેવાય છે. અને એ ત્રીજું લોચન જ્યારે ખુલે ત્યારે આપણને મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આ જીવનની અંદર રગે રગની અંદર અજવાળો થઈ જાય. કોઈ જગ્યાએ શંકા ના રહે, કોઈ જગ્યાએ ભ્રાંતિ ના રહે, કોઈ જગ્યાએ ભ્રમણા ના રહે, કે કોઈ જગ્યાએ વહેમ. સદગુરુ એક એવી વસ્તુ છે. 14 લોકની અંદર, આખા વિશ્વની અંદર મહાપુરુષો કહે છે ભાઈ સદગુરુનો ડંકો. અને એ સદગુરુનું શરણ આપણને મળે. ડોલ્યો 33 કરોડ દેવ, 64 જોગણીઓ, આ બધું જ કે છે કે ભાઈ એક શરણની અંદર આવે. એટલે કહ્યું હોને સાધવા જાય અનેક જાય, એકને સાધે હો સદાય. એકને સાધે એટલે બધા હરી જાય, પણ આપણને વિશ્વાસ ને ભરોસો છે નહીં. એટલે મહાપુરુષો કે છે સદગુરુ